હેલો, નમસ્કાર, વેલકમ દોસ્તો. ફિલ્મ ફેમ મેગેઝિનમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથી ફાલ્ગુની. ફિલ્મ ફેમ મેગેઝિન જેમાં આપણે વાત કરતા હોઈએ છીએ બોલિવૂડ જગત હોય કે પછી કોઈ પણ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો હોય તે તમામની વાતચીતો કરતા હોઈએ છીએ. પણ આજે આ વાતચીતમાં એક અલગ પાસું પણ જોવા મળશે. આ પાસું શું છે એ આપણે આપણી સાથે જે ગેસ્ટ જોડાયેલા છે તેમની પાસેથી જ સમજીશું અને આ સાથે જ આ ફિલ્મ જેનું નામ અત્યારે હું ઇન્ટ્રોડ્યુસ નહીં કરું પરંતુ થોડા સમયમાં જ્યારે આ ફિલ્મના કલાકારો સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીશ ત્યારે તમે સમજી જશો કે કયા ફિલ્મની વાત કરવામાં આવી રહી છે. તો બહુ રાહ ન જોડાવતા સૌથી પહેલા હું તમને ઇન્ટ્રો આપી દઉં કે આજે આપણે કયા ગેસ્ટને મળવાના છીએ. ધર્મેશભાઈ વ્યાસ, જેને સૌ કોઈ ઓળખે છે અને સૌ કોઈ રૂબરૂ થવા પણ માંગે છે. ઘણા વર્ષોથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ઘણા નામ અને ઘણા લોકોથી તે પરિચિત પણ છે અને આવા જ ધર્મેશભાઈ વ્યાસ અને સાથે જ રૂરુક દવે જે પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરીશું. ફિલ્મનું નામ હવે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. ફિલ્મનું નામ છે કોલ 104. આમ તો આપણે 108 નામ સાંભળેલું જ છે, નંબર સાંભળેલો જ છે, જે એમ્બ્યુલન્સ સાથે સંકળાયેલો છે, પરંતુ 104 જેનાથી બહુ ઓછા લોકો પરિચિત છે. ધર્મેશભાઈ, 104 આનો ઇન્ટ્રોડ્યુસ તમે જ આપો તો વધારે સારું રહેશે. એકચ્યુઅલી ખોટા માણસને સવાલ પૂછ્યો, પણ ઓફકોર્સ બિંગ અ લીડ એક્ટર હું એટલું કહી જાઉં કે 104 એક એવો નંબર છે જે અત્યારે આખા ભારતમાં જે સુસાઇડ એટલે કે આપઘાત રોકવા માટેના પ્રયત્નો એને માટેનો આ નંબર છે. કારણ કે આજકાલ આપણે જોઈ રહ્યા છે, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, ન્યૂઝમાં સાંભળીએ છીએ કે આ બધી ઘટનાઓ બહુ વધી ગઈ છે અને એના કારણો બહુ નાના નજીવા કે જે કદાચ આપણે સાંભળીએ તો આપણને હસવું આવે. તો એ રોકવા માટેની એક ઓફિશિયલ નંબર છે, ગવર્મેન્ટ તરફથી આ એક ચલાવવામાં આવેલી સ્કીમ છે જે લોકોને નથી ખબર. 104 અમારી મુહિમ છે કે આ ફિલ્મ દ્વારા એક બહુ જ ગંભીર મેસેજ લોકોને પહોંચાડીએ કે યોર લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ, જસ્ટ લીવ ઇટ. બહુ નાના નાના કારણ છે અને એક વાત કહું, આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ કે હલ નથી. બસ એટલું જ કે તમારે વાત કરવી પડે. તમે વાત કરો તો આ પ્રોબ્લેમ છે જ નહીં કોઈ. અને આ 104 એ 108ની જેમ એમ્બ્યુલન્સ એટલે ગભરાઈ નહીં જાઓ. આ મિત્ર છે તમારું 104. અને અમે તો ત્યાં જઈને શૂટિંગ કર્યું છે એ લોકોના હેડક્વાર્ટરમાં. અને જે રીતે એ લોકો કામ કરે છે ત્યાં, ખરેખર તમને માન થાય કે આ લોકો ખરેખર કામ કરી રહ્યા છે, જે સુંદર રીતે સમજાવતા હોય છે. કારણ કે ત્યાં મોટે ભાગે ફોન એવા આવતા હોય છે કે જેણે આપઘાત કરવો છે, મેન્ટલી ડિસ્ટર્બ છે. તો એ લોકોના જે રીતે, અને એક દિવસ નહીં, એક ફોન નહીં, 15થી 20 દિવસ સુધી આ ચાલતા હોય છે એ લોકોના સેશન. અને અમારો એક આ પ્રયત્ન છે, એક મુહિમ છે જે અમે શરૂ કરી છે અને મારી બધાને વિનંતી છે કે આ મુહિમમાં જોડાઓ. કારણ કે આ ફિલ્મ દ્વારા અમારા પ્રોડ્યુસર રાજુ પટેલ, જેમનો આ સબ્જેક્ટ છે, અને ભાવેશભાઈ જે અમારા ડિરેક્ટર છે ગુરસિયા, સુંદર ફિલ્મ બની છે. અને એક જ મકસદ છે કે જો આ ફિલ્મથી એક કે બે લાઈફ પણ બચી ગઈ ને તો અમારી આ ફિલ્મ હિટ છે. આ એક પ્રયત્ન છે, તમે બધા જોડાયો એમાં વિનંતી છે અમારી. ફિલ્મ સુંદર તો છે જ, કારણ કે તે તેના ટ્રેલર પરથી જોવામાં આવી શકે છે કે કેવી રીતે ફિલ્મ બનાવવામાં આવી છે. રૂરુકજી, આપ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છો. આપ યંગ છો અને યંગ જનરેશનની અંદર કેવી પ્રોબ્લેમ હોય છે અને કેવી સિચ્યુએશનમાં લોકો આ પ્રયત્ન કરતા હોય છે, આપઘાતની જેવી સિચ્યુએશનમાં પહોંચતા હોય છે, કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે. યંગ જનરેશન માટે કે આજકાલ નાની નાની વસ્તુના લીધે એન્ઝાયટી, ડિપ્રેશન, એક સોશિયલી ઓકવર્ડનેસ જે જલ્દી નાની ઉંમરમાં પેદા થઈ જાય છે ને, અને સોશિયલ મીડિયાના લીધે એના લીધે ઘણા લોકો જેમને નથી સમજ એટલી પડતી કે આનું સોલ્યુશન શું કાઢવું, એ લોકો આપઘાત કરી લે છે. અને 104 જેમ ધર્મેશ સરે કીધું, મેમે કીધું, હજી સુધી કોઈને એની બારામાં એટલું ખબર જ નથી કે 104 એકચ્યુઅલીમાં કરે છે શું. તમે કોઈને બી 104 કહેશો, 50% લોકોને ખબર નહીં હોય અને બાકી 50% એને વિમેન હેલ્પલાઇન નંબર સમજે છે. ખરી રીતે 104 સુસાઇડ માટે અને 108 ની સર્વિસીસનું ફીડબેક લેવા કામ કરે છે. તો અને અમે જેમ ધર્મેશ સરે કીધું ત્યાં શૂટ બી કર્યું, તો બહુ જ પોલાઇટલી અને બહુ જ એમની જોડે જે ટેકનોલોજી છે જે આપણને ખ્યાલ જ નથી કે આપણું ઇન્ડિયા, આપણું ગુજરાતમાં આટલી એક સરસ વસ્તુ, એક હેલ્પલાઇન નંબર છે
જેનો બધાએ યુઝ કરવો જોઈએ અને એનું જ પ્રમોશન આમાં થઈ રહ્યું છે. એ તમે મૂવી જોશો તેમ તેમ તમને ખબર પડશે. અને યંગ જનરેશન માટે ખાસ કે જે પ્રોબ્લેમ્સ એ ફેસ કરી રહ્યા છે બધી આ મૂવીમાં બતાવી છે કે એ બધી રીતે પણ એનું સોલ્યુશન સુસાઇડ નથી. તો પ્લીઝ ડુ વોચ ધીસ મૂવી અને થેન્ક યુ. ધર્મેશજી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે એન્ટરટેનમેન્ટ માટે વધારે જાણીતી છે, પરંતુ એમાં ક્યારેક આવા સંવેદનશીલ વિષયો પર વાત થતી હોય, એના માટે ફિલ્મ બનતી હોય, અને તમે જ્યારે તેનો પાર્ટ બન્યા ત્યારે તમને કેવું લાગ્યું? આગળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આ વિષય પર, આ સબ્જેક્ટ ઉપર કેવી રીતે જુઓ છો આપ? અત્યારે નવા અને અલગ અલગ સબ્જેક્ટ પર ફિલ્મો બનવા જ માંડી છે. યા ઓફકોર્સ આ એક જોનર બહુ અલગ છે કે જે આ એક વાત સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. અને સૌથી પહેલા તો હું બહુ જ આભારી છું અમારા પ્રોડ્યુસર રાજુ પટેલ કે આવા સબ્જેક્ટ સિલેક્ટ કરીને ફિલ્મ બનાવી. એન્ડ આઈ એમ ડેમ શ્યોર, મને 40 વર્ષના અનુભવ પરથી કહું છું કે આ ફિલ્મ લોકો સુધી પહોંચશે જ, કારણ કે આ પોતાની વાત છે. અને સૌથી પહેલા તો હું એક વાત કહું, હું પોતે એવા ટેમ્પરામેન્ટ વાળો માણસ છું ને કે બીકોઝ ઓફ ધી એન્ઝાયટી કે બીકોઝ ઓફ ધી ફ્રસ્ટ્રેશન લોકો સુસાઇડ કરે છે. નહીં, તમારે વાત કરવી પડે. તમે પોતાનામાં જ રહેશો તો આ સમસ્યા વધશે જ. તમને આવા કોઈ પણ પ્રોબ્લેમથી તમે એટલે સફર થતા હો તો વાત કરો તમે, અને એને માટે જ આ છે 104 ને એક ઓફિશિયલ હેલ્પલાઇન નહીં, તમારો મિત્ર સમજો. અને મિત્ર સમજીને ફોન કરશો ને તો તમારા દરેક સોલ્યુશનનો જવાબ છે જ એ લોકો પાસે. અને સબ્જેક્ટ તો હવે એક્સેપ્ટ કરવા જ માંડ્યા છે આપણા ઓડિયન્સ વાળા. અને એક વાત કહું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બહુ ઉજળું છે, કારણ કે એક વર્ષમાં 100 ફિલ્મ બનવી એ તમિલ, તેલુગુ, સાઉથની કોઈ પણ લેંગ્વેજ લઈ લો કે બોલિવૂડ, એમાં પણ પોસિબલ નથી, જે અત્યારે ગુજરાતીઓ કરી રહ્યા છે. અને બહુ મોટી વાત કહેવાય. જી, ગુજરાતીઓ ક્યાંય પાછા પડે એમ નથી. રૂરૂપજી, યંગ જનરેશનની પહેલા પણ વાત કરી, ફરી એક સવાલ છે યંગ જનરેશનને લઈને. 104 આપણો મિત્ર છે તો ખરા, પરંતુ યંગ જનરેશનની અંદર લવ પ્રોબ્લેમ હોય કે પછી ભણતરનો ભાર હોય, અને ત્યારે એવી સિચ્યુએશન આવે કે હું એકલો છું, મારી સાથે કોઈ નથી. આપને લાગે છે ફિલ્મ કર્યા પછી કે ફેમિલીની અંદર પણ એવું ક્યાંય વાતાવરણ હોવું જોઈએ? પર્સનલી આપને એવું લાગે છે કે ફેમિલીની અંદર આપણા માતા પિતા કે પછી આપણા ભાઈઓ, આપણા મિત્રો જે 104 ની જેમ આપણને સપોર્ટ કરતા હોવા જોઈએ? યસ, એકદમ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી ફેમિલીમાં અને ફ્રેન્ડ્સમાં જ 104 જેવા લોકો હોય ને તો 104 હેલ્પલાઇનની જરૂર નહીં પડે તમને. બટ જે લોકોને ઘરના લીધે જ કે ફેમિલીના લીધે જ એક પ્રેશર ક્રિએટ થતું હોય છે, હવે ભણવા માટે હોય કે લવ માટે, એમના માટે 104 હેલ્પલાઇન ખૂબ જરૂરી છે. બટ ફર્સ્ટ, જેમ તમારો સવાલ હતો કે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં હોય તો પછી બીજું કોઈ આપણને બહારથી સપોર્ટની જરૂરત નથી. બટ ઇફ જ્યારે ફેમિલી અને ફ્રેન્ડ્સ જ પ્રોબ્લેમ થાય છે ત્યારે 104 ની હેલ્પલાઇન આપણને કામ લાગે છે. પિક્ચર વિશે તો બહુ વાતો થઈ ગઈ, પરંતુ ધર્મેશભાઈ, હવે પિક્ચરની અંદર જ્યારે આ આખી જ મૂવી બની રહી હતી ત્યારે આપની જર્ની જણાવશો. સુંદર, બહુ સુંદર. એટલે હું મારા દરેક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છું કે મેં કેટલી ફિલ્મો કરી, હવે મેં ગણવાનું બંધ કરી નાખ્યું છે, કારણ કે 40 વર્ષ છે, હવે કેટલું ગણતરી રાખે. પણ આ 40 વર્ષમાં આ એક ફિલ્મ છે, એનાથી મારામાં બહુ ફેર પડ્યો છે કે ધર્મેશ વ્યાસ જે ધર્મેશ વ્યાસ હતો એ લિટરલી બદલાઈ ગયો છે. પહેલાં હું ચર્ચા કરવામાં કે સમજાવવામાં માનતો જ નહોતો, બીકોઝ મારો ટેમ્પરામેન્ટ, આઈ એમ અ વેરી શોર્ટ ટેમ્પર ગાય. એટલે મારી જોડે ચર્ચા કરવા આવતા પહેલા લોકો વિચાર કરે કે આનો મૂડ શું હશે. પણ આ ફિલ્મ પછી હું છે ને કે ઓકે ફાઇન, શું બોલ, સમસ્યો થયો. અને આ વાત મને કીધી મારા દીકરાએ અને મારી પત્નીએ કે યુ હેવ ચેન્જ, એ આ ફિલ્મને કારણે. કારણ કે છે જ કે મેં જેમ કીધું એમ કે દરેક સમસ્યાનો ઉકેલ છે જ, તમારે કહેવી પડે તમારી સમસ્યા, તમે મનમાં જ રાખો. અને આજનું નવું જનરેશન, આઈ એમ સોરી બટ વાંક પરિવારવાળાનો પણ છે જ, કે આ યંગ છોકરાઓ કે પ્રેમમાં સફળ નહીં થયો, ભણવાનું પ્રેશર, શેને માટે વાંક મા બાપનો પણ છે જ આમાં. અને બધી વસ્તુ આ ફિલ્મમાં બતાવી છે. છોકરાઓને સમજાવો, વાત કરો એમની સાથે, તો તમને જેમ રૂરૂકે કીધું એમ કે તમને 104ની જરૂર નહીં પડે. ઘરમાં જ તમારી પાસે ઘણા બધા 104 છે. એક મુહિમ શરૂ કરી છે અમે બધા તો જોડાઈ ગયા છે. પાછું કહું છું, વિનંતી છે
કે તમે બધા જોડાવા મુહિમમાં. રૂરૂપજી, આ ફિલ્મના એક સોંગ છે જીવી લ્યો ને જિંદગી, એ સોંગ વિશે થોડું ઇન્ટ્રોડ્યુસ આપો. ઓકે, તો ના હું lyrics proper યાદ. ના, લિરિક્સ યાદ કરવાની એટલે એમને જરૂર એટલે- નથી. સી એક વસ્તુ સૌ હા, આ ફિલ્મ એક એવી છે કે જેમાં આપણા ગુજરાતના જે રિનાઉન્ડ સિંગર્સ છે બધાએ ગાયું છે, અને એમાં કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવી. અને કીર્તિભાઈએ આ સોંગ ગાયું છે. અમે જ્યારે પિક્ચરાઇઝ કરતા હતા તો ઇટ વોઝ લાઈક એ જનૂન આખું અલગ જ હતું, કારણ કે એ ફિલ્મનું આખું અરે સોંગનું જોનર જ એવું છે કે જીવી લો ને જિંદગી. એટલે બહુ જ મજા આવી અમને શૂટ કરવાની પણ. અટકાવ્યું છે તમે? તારે બોલવાનું હવે. તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓકે, બસમાં જે પેલું કરેલું એ હા, કે? યાદ હા. આવ્યું. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ રાજુ સર અને ભાવેશ સરને કે મને આ ચાન્સ આપવા માટે, કારણ કે આ ટોપિક બહુ સરસ હતો. અને બીજી વસ્તુ કે આ જે આખી અમારી મૂવી છે, અને ધર્મેશ સરે મને ખૂબ જ સપોર્ટ બતાવ્યો છે આખા ફિલ્મમાં, અને એનાથી હું બહુ ઘણું શીખ્યો. થેન્ક યુ સર. અને બીજું જે અમે આખા મૂવી થ્રુ સમજાવવા જઈ રહ્યા છે 2 કલાક 16 મિનિટના ફિલ્મમાં, એ આ 3 મિનિટનું ગીત તમને કહી રહ્યા છે. અને એમાં એક બોલ્ડ વોઇસ અમે જે લીધો છે કીર્તિદાન ગઢવીનો, જે તમને કહી રહ્યા છે કે આ જિંદગી તમે જીવો, તમને બીજો ચાન્સ નહીં મળે, અને આત્મહત્યા કોઈ જ વાતનું નિવારણ નથી. તમે કોઈ બી વસ્તુ, કોઈ બી ભૂલ હશે, ક્યાંય બી શેર કરશો, ક્યાંય ના થાય તો 104 માં શેર કરો, તમને એનું સોલ્યુશન મળશે. બટ લાઈફને બહુ ઇઝીલી લો અને સહેજ એનું કિંમત સમજો કે નાની નાની વાત કે કોઈ બી ઊંચ નીચ થાય લાઈફમાં તો સુસાઇડ એક ઓપ્શન છે જ નહીં. એ અમે ગીત થ્રુ તમને સમજાવવા માંગીએ. અને અત્યારે મેં જે રૂરૂક જોડે મસ્તી કરી, આટલો ગંભીર વિષય પણ આ જ મસ્તીથી અમે ફિલ્મ પૂરી કરી. અને એક ક્રેડિટ જાય છે ઓફકોર્સ મારા પ્રોડ્યુસર રાજુ પટેલ અને ડિરેક્ટર ભાવેશભાઈને. બિલકુલથી. ધર્મેશજી, જ્યારે ફિલ્મ હવે રિલીઝ થવાની છે 13 જૂને, ત્યારે આમ તો તમામ લોકોમાં એક્સાઇટમેન્ટ છે જ ફિલ્મ જોવાને લઈને, પરંતુ અત્યારે એક સેન્સિટિવ વાત એ પણ છે કે નાના બાળકો આત્મહત્યા કરવા માંડ્યા છે. 13 વર્ષનો છોકરો ભણતરના ભારથી આત્મહત્યા કરે છે, ક્યાંક મમ્મી પપ્પાની દાટ પડે છે અને આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. ત્યારે આ ફિલ્મ એવા માતા પિતાએ પણ જોવી જોઈએ. બધાએ જ. જી. બધાએ જ. આમાં એક વાત કહું કે તમે જે એજ ગ્રુપ કીધું 13 વર્ષ ત્યાંથી લઈને 95 વર્ષ બધાએ આ ફિલ્મ જોવી જોઈએ, કારણ કે બહુ જ સુંદર સંદેશ છે જે અમે પહોંચાડવા માંગીએ છીએ. અને એક વાત કહું, સતત આપઘાત નહીં, એ સોલ્યુશન નથી જ. બહાર નીકળો, કમાઓ, વાત કરો. સેવ લાઈફ જિંદગી મળશે નહીં, જીવતર એણે તાર જાય ના વહી. જીવી લ્યો ને જિંદગી, જીવી લ્યો ને જિંદગી, જીવી લ્યો ને જિંદગી, ઓ જીવી લ્યો ને જિંદગી. હેલો, મારે આત્મહત્યા કરવી છે. મારા હિસાબે દરેકે જોવી જોઈએ, દરેકે જોવી જોઈએ, અને ઘણું શીખવા મળશે આ ફિલ્મમાંથી. કારણ કે એઝ એન એક્ટર અમે આખી ટીમ ઘણું શીખ્યા છીએ. અમારામાં જો પરિવર્તન આવી શકતું હોય તો ઓડિયન્સ આ ફિલ્મ જોશે તો એનામાં આવશે જ. આઈ એમ ડેમ શ્યોર. જી, બિલકુલથી. રૂરૂપજી, આ ફિલ્મમાં તો તમે જે રોલમાં છો એ રોલની અંદર અને તમારી જે રિયલ જિંદગી છે એ બંનેમાં શું ડિફરન્સ તમને જોવા મળ્યો? ડિફરન્સ એ જોવા મળ્યો કે રોલમાં એક ટાઈમે હું હાર માની લઉં છું, અને પણ એની જોડે સિમિલારિટીઝ બી એટલી છે જેના લીધે મને એક્ટ કરવું એટલું ઇઝી પડ્યું કે ફ્રેન્ડ્સ પર આ મૂવી બની છે. તમે જેમ જોશો તો એવું જ ગ્રુપ મારું રિયલ લાઈફમાં બી એક્ઝિસ્ટ કરે છે, અને એના લીધે એ સિમિલારિટીના લીધે બાકી જે બી ડિફરન્સીસ હતા એને હું ઓવરકમ કરી શક્યો. બાકી અને ડિફરન્સીસનું જેમ તમારો સવાલ, મારો હું જવાબ કંઈ અલગ બોલવાનો છું, બટ ડિફરન્સીસની વાત જ નથી. અમે એટલું
રિયલિસ્ટિક રીતે એક ટોપિક ઓબ્જેક્ટિવ લીધું છે કે તમને કે કોઈ બી સીન આ વસ્તુ થાય છે, આ વસ્તુ મારી લાઈફમાં કાલે જ થઈ, ત્યારે જ થઈ, બટ એને ઓવરકમ કેવી રીતે કરવું એ તમને આમાં શીખવા મળશે ફિલ્મમાંથી. જી, બિલકુલ. ધર્મેશજી, આપણે શરૂઆતમાં જ વાત કરી કે આ એક અલગ ઝોનરની ફિલ્મ છે. તમારી અપકમિંગ ફિલ્મો વિશે જાણકારી અહીંયા નહીં આપો. બોલું, કારણ કે હું અત્યારે આવ્યો છું માત્ર ને માત્ર કોલ 104 એનું એક પ્રમોશન કરવા. મારી 9 થી 7 ફિલ્મો આવી રહી છે, 9 થી, અને હું ઓલરેડી બીજી 5 કરવા જઈ રહ્યો છું. આ પતે એટલે પ્રમોશન એટલે. પણ અત્યારે વાત માત્ર કોલ 104, બીકોઝ આઈ એમ વેરી એક્સાઇટેડ આ ફિલ્મને લઈને કે મેં આટલી ફિલ્મો કરી, પણ આ એક ફિલ્મ એવી અલગ છે ને કે આઈ એમ વેઇટિંગ, હું પોતે રાહ જોઈ રહ્યો છું કે રિલીઝ ક્યારે થાય અને રિસ્પોન્સ કેવો મળે. સોશિયલ મીડિયા ઉપર તો ખૂબ સુંદર રિસ્પોન્સ મળી જ રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટનો સપોર્ટ મળી ગયો, સીએમ સાહેબનો સપોર્ટ ઓફિશિયલી મળી ગયો આ ફિલ્મને. આનાથી મોટી વાત બીજી શું હોય? જી, બિલકુલથી. જેટલું એક્સાઇટમેન્ટ અત્યારે તમે જોવા મળી રહ્યું છે તમારા ફેસ ઉપર, ત્યારે લાગે છે કે આવા ઝોનરની સામાજિક દ્રષ્ટિએ આવી અન્ય ફિલ્મો પણ તમે આગળ ફ્યુચરમાં કરશો? ડેફિનેટલી આવું આ અમે થિયેટરમાં તો કરતા જ આવ્યા હતા, અલગ અલગ સબ્જેક્ટ. નાટકોમાં અમે લોકો વર્ષોથી અમને જે ગમે એ સબ્જેક્ટ અમે કરતા હતા, ઓડિયન્સને ગમે એ નહીં. આ મને ગમે છે એટલે હું કરી રહ્યો છું, ને ઓડિયન્સ એક્સેપ્ટ કરતું હતું. એ જ ઓડિયન્સ અમારું નાટકનું હવે થિયેટરમાં આવતું થયું છે. એટલે નવા સબ્જેક્ટ એક્સેપ્ટ કરશે જ એ લોકો, જેની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જે પહેલા કહેતા હતા કે ગુજરાતી ઓડિયન્સ નથી આવતું, એ હવે મલ્ટીપ્લેક્સમાં આવવા જ માંડ્યું છે, અને બહુ મોટી વાત કહેવાય. રૂરૂપજી, જ્યારે યંગ એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પગલું ભરે છે ત્યારે તેને મેઇન લીડ એક્ટરનો રોલ જોઈતો હોય છે. એક્શન, કોમેડી, ડ્રામા, રોમેન્ટિક ફિલ્મો જોતી હોય છે. સામાજિક ફિલ્મો કરવાવાળા યંગ જનરેશન બહુ ઓછી હોય છે, અને તમે એમાંના એક છો. આગળ જતા તમે શું વિચારો છો કે આ લાઈનમાં, મતલબ આવી જે ફિલ્મોમાં તમારે આગળ વધવું છે, તમારો ઇન્ટરેસ્ટ કઈ રીતનો છે? મેમ, ઇન્ટરેસ્ટ તો હજી મારે ઘણું બધું એક્સપ્લોર કરવું છે, કારણ કે હજી મેં સ્ટાર્ટ કર્યું છે. બટ ડેફિનેટલી આ રીતનો જે બી ટોપિક હશે, જેમ સરે કીધું કે થિયેટરમાં અમને એ વસ્તુ અમે જોયેલી છે કે ઇફ તમને કોઈ વસ્તુ, કોઈ જોનર ગમે તો તમે કરશો, અને તમે દિલથી કરશો તો એ સક્સેસફુલ જવાનું જ છે. અને આ જોનર મને સાચે બહુ જ ગમ્યું છે. અને જેમ તમે કીધું કે કોઈ બી ન્યૂ કમરનું એક ડ્રીમ હોય કે મને લીડ રોલ મળે, અને તો રાજુ સર, ભાવેશ સર, એ બધાને હું પ્રિવિલેજ છું કે મને એમની જોડે કામ કરવા મળ્યું, ને મને ફર્સ્ટ રોલ જ એક લીડ રોલ મળ્યો. અને એમાં મારા સિવાય બધા જ એટલા સિનિયર હતા કે રોજ બધા જોડેથી હું એટલીસ્ટ એક વસ્તુ શીખીને ઘરે જતો હતો. દર પેકઅપ પછી હું એક વસ્તુ નવી શીખીને ઘરે જતો હતો. એટલે યસ, કે આવું મળ્યો ચાન્સ, અને રાજુ સર જોડે, ભાવેશ સર જોડે, ધર્મેશ સર જોડે, સમર્થભાઈ, એ બધા જોડે જેટલા ચાન્સ મળશે હું શ્યોર કામ કરીશ. અને ડેફિનેટલી ધર્મેશજી અને રૂરૂપજી, જેઓ પોડકાસ્ટની અંદર શરૂઆતથી જ કોલ 104 આ ટેગલાઇન સાથે, આ મૂવીના નામ સાથે એટલું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે, અને સાથે જ હવે તો મને પણ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ રહી છે. જલ્દીથી જલ્દી ફિલ્મ જોવા જઈએ અને સૌ કોઈ આપણી આજુબાજુના લોકોને પણ ફિલ્મ જોવા માટે પ્રેરિત કરીએ, કારણ કે આત્મહત્યા ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, અને આ મુદ્દાને જ્યારે ફિલ્મી પડદા પર ઉજાગર કર્યો છે ધર્મેશજી, રૂરૂપ જેવા યંગ સ્ટાર, જેમણે અત્યારે કીધું કે તમને એક્સપિરિયન્સ પણ જણાવ્યો, તેમની જર્ની પણ જણાવી, અને આવી જ જર્ની આ ફિલ્મી પડદા પર જોવા મળશે. ત્યારે ધર્મેશજી અને સાથે જ રૂરૂપજી, આ બંને અમારી સાથે જોડાયા, આ બંનેનો આભાર. થેન્ક યુ.